તો બીજી તરફ સુરત જિલ્લાના ખેડૂતો માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે। 90 દિવસ માટે ઉકાઈ, ડાબા અને જમણા કાંઠાની કેનાલ બંધ રાખવામાં આવશે। કેનાલમાં સમારકામ અર્થે કેનાલ 3 મહિના બંધ રાખવામાં આવશે। નવેમ્બર 2026 થી જાન્યુઆરી 2027 સુધી કેનાલ બંધ રખાશે। ઓલપાડના ધારાસભ્ય મુકેશ પટેલે ખેડૂતો સાથે આ અંગે એક બેઠક યોજી હતી। કેટલાક ખેડૂતોએ ડાંગરના ધરું અને શાકભાજી માટે પાણીની માંગ કરી છે। તો અગાઉ પણ સુરત જિલ્લામાં 1 મહિના માટે કેનાલ બંધ રાખવામાં આવી હતી। ત્યારે ફરીવાર સુરત જિલ્લામાં 3 મહિનાઓ માટે કેનાલ બંધ રાખવામાં આવતા ખેડૂતો માટે સંકટ તોડાઈ રહ્યું છે। અંકલેશ્વર કેનાલ, ઓલપાડ કેનાલ અને માંગરોળ એકી સાથે ચાલી શકે તો એના માટે પાણીની કેપેસિટી વધારવી ખૂબ જરૂરી છે। એટલે આપણે 4000 ક્યુસેકની કેપેસિટી કરવાના છે। સાથે સાથે જે જૂના સાયફોનો છે, જે એક્વાડક્ટ છે, એ જર્જરિત થઈ ગયેલા એ પણ રિપેરિંગ થઈ જાય એના માટે 90 દિવસ માટે આપણે બંધનું કર્યું છે। એ 90 દિવસની અંદર જે આ ખેડૂતો છે, ખેડૂતોના ખેતરની સબ માઇનોર છે ત્યાં સુધીના કામ પણ એ 3 મહિનાની અંદર થઈ જાય એના માટે આગોતરું આયોજન કરવા માટે દરેક પીએટ મંત્રી પાસેથી, દરેક ગામ પાસેથી અમે જે કામો કરવાના છે એનું લિસ્ટો મંગાવ્યું છે। ખેડૂતોએ કહ્યું છે કે કેનાલ બંધ રાખવાનો નિર્ણય ચલાવી લઈશું, પરંતુ કેનાલનું સમારકામ ખૂબ સારી ગુણવત્તાવાળું થાય તેવી ખેડૂતોની માંગ છે। 3 મહિના જે પાણી બંધ રહેવાના છે તો એને અમે સહન કરવા તૈયાર છે, પણ સાહેબશ્રીને જે પણ વાત થઈ છે એ પ્રમાણે કામ ક્વોલિટી અને ક્વોન્ટિટી પ્રમાણે થાય એવી પણ અમારે ખાસ રજૂઆત છે। અને બને ત્યાં સુધી કામ એવું થાય છે કે છેલ્લે જ્યારે એક જ કોન્ટ્રાક્ટરને બધા કામ હોપે છે અને લાસ્ટમાં જ્યારે 15 દિવસ બાકી હોય ત્યારે કોન્ટ્રાક્ટરો કામ કરવા આવે છે અને કામ ઉપર છાપર કરીને ચાલ્યા જાય છે।